પ્રકૃતિનું રક્ષણ થાય, જળ વાયુ આપણને શુદ્ધ મળતા રહે તે માટે તમામે પ્રયાસ કરવો જોઈએ. અને આપનો આ દીકરો આ જ પ્રયાસ મહિનામાં કમસે કમ એકવાર હું કરું છું. દર્દ ત્યારે થાય છે જ્યારે મારા ગુજરાતની હવા પ્રદૂષિત કરવામાં આવે છે, મારા ગુજરાતનું ભૂગર્ભ જળ પ્રદૂષિત કરવામાં આવે છે, મારા ગુજરાતની નદીઓને પ્રદૂષિત કરવામાં આવે છે. અને એટલે બોલવું પડે છે કારણ કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે, પણ સવાલ એ છે શું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ પ્રદૂષણ માફિયાઓને નિયંત્રિત કરી શકે છે ખરું? જવાબ દ્રશ્યોથી તમને મળશે. દ્રશ્યો તમે જોજો. દ્રશ્યો ભાદર નદીના છે. જેતપુરમાંથી પસાર થતી ભાદર નદી જ્યારે જ્યારે વરસાદ પડે છે ને આ પ્રકારે ફીણવાળું પાણી જોવા મળે છે, કેમિકલ યુક્ત પાણી જોવા મળે છે. હું 4-5 વર્ષ પહેલાં ત્યાં મુલાકાત લઈ આવ્યો છું. ત્યાંની જમીન મેં જોઈ છે, ભૂગર્ભ જળ જોયું છે, લાલ પાણી નીકળે છે, લાલ પાણી નીકળે છે. આ જેતપુરના દ્રશ્યો જોઈ શકો છો. સાબુના ફીણ જેવા પાણી છે. ખેડૂતની જમીનનું શું થાય આ પાણીથી સિંચાઈ થાય તો આપ સમજી શકો છો. ઉદ્યોગ જરૂરી છે, પણ ઉદ્યોગ જો પ્રદૂષણ કરતા હોય તો એ ઉદ્યોગોને તાળા મારવા પણ એટલા જરૂરી છે. માત્ર ક્લોઝરની વાર્તા ન હોઈ શકે, કેમ કે અમારી ફરજ છે તમામ વ્યૂ જાણવા જોઈએ. એટલે જ અમે એ વિસ્તારની અંદર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગનો વ્યવસાય છે અને એવું કહેવાય છે કે એમનું પાણી છૂટતું હોય છે ટ્રીટમેન્ટ કર્યા સિવાયનું. એટલે જ અમે ત્યાંના જે ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના અધ્યક્ષ છે જયંતિભાઈ, તેમનો વ્યૂ જાણ્યો છે. આવો સાંભળી તેમને શું કહ્યું. ભાદરમાં એક ટીપું અમારું પાણી અત્યારે નથી જતું. તો જે ત્યાં કેરાડી પાસે ડાઉન સ્ટેપમાં ધોધ તો અહીંયા પડે છે પણ અહીંયા કોઈ ફીણ થતા નથી. તો એનો મતલબ એવો થયો કે પાણી અમારું નથી. અને જો એ ડાઉન સ્ટેપમાં કેરાડીમાં ધોધની અંદર જો કેમિકલયુક્ત પાણી આવતું હોય તો એ નીચેના વિસ્તારની અંદર અલીગલ ઘાટ ધોલાઈ થાય છે અને અલીગલ યુનિટો ચાલે છે, એ લોકો પાણી છોડતા હોય એ શક્યતા છે. આ પહેલી વાર નથી. સૌરાષ્ટ્રની આ મુખ્ય નદીમાં 21 મેના રોજ પણ વિડીયો તો આપ જોઈ શકો છો. આ જોઈ શકો છો. આ પાપ તમામના નજરે પડે છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નજરે જાણી જોઈને નથી પડતું. 8 ઓગસ્ટ માત્ર ત્યાં જ કેમ 8 ઓગસ્ટે દૂષિત અને કેમિકલયુક્ત પાણી કડી તાલુકાના કરશનપુરા ગામમાં છોડવામાં આવ્યું હતું. કેટલીક ખાનગી કંપનીઓએ કેમિકલવાળું દૂષિત પાણી છોડ્યું ખેડૂતોના ખેતરમાં. આપ જોઈ શકો છો. ખેડૂતોનો આરોપ છે ખાનગી કંપની અને અધિકારીઓની મિલીભગતના કારણે આ ખેલ થાય છે અને ક્યારેય પગલાં લેવાતા નથી. અમરેલી જિલ્લામાં પણ આ જ પ્રકારે 9 ઓગસ્ટના દ્રશ્યો જોજો. લીલિયામાં કેમિકલ જેવો પદાર્થ નાખવાથી નીલકંઠ સરોવરનું પાણી કયા કલરનું થયું છે ને આપ જોઈ શકો છો. આપ જોઈ શકો છો. લીલિયાના સરપંચે જાણ કરતાં મામલતદાર સહિત પ્રશાસનની ટીમ પહોંચી, સેમ્પલ લીધા, શું થયું નથી જાણતો. 24 મે સુરત જિલ્લામાં ઉદ્યોગોના લીધે પ્રદૂષણ કેવી રીતે પ્રદૂષણ થાય છે, કેટલું પ્રદૂષણ ફેલાવવામાં આવે છે, ફેલાય છે એ હું કે કોઈ અન્ય નહીં પણ ખુદ રાજ્યના પ્રદૂષણ રાજ્યમંત્રી અને વિસ્તારના ધારાસભ્ય પબ્લિકલી કહી ચૂક્યા છે. આવો સાંભળીએ પ્રદૂષણ મુદ્દે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે શું કહ્યું હતું. કેટલા લોકોએ રેન વોટર હાર્વેસ્ટિંગ કર્યું છે, વરસાદનું પાણી કેટલા લોકો નીચે ઉડાવ્યું છે. હું બધાને હું અહીંયાના સરપંચોને દલાલીને પણ કેવું છે, બધા લોકો હાજર છે. મને એક ઇન્ડસ્ટ્રીનો રિપોર્ટ જોઈએ કે કોણે અંદર રેન વોટર હાર્વેસ્ટિંગ કર્યું છે, કોણે બોરિંગ કર્યું છે. બોરિંગ પણ કરવાનો હક કોઈને નથી ભાઈ. એના માટે બી તમારે પરમિશન લેવી પડે અને રિવર્સ જે પાણી કર્યું એના માટે કમ્પલસરી જે પણ મેડમ હંમેશા માટે ઇન્ડસ્ટ્રી બંધ કરી દેજો. જેને પોલીસ કેસ કરવો એને પોલીસ કેસ કરી દેજો. પણ આ રીતના રિવર્સ પાણી ક્યારે ચાલવાના નથી. કોઈ પણ આ સીડીપી વગર કોઈ પણ હોટલ જે ચાલુ જોઈએ નહીં. અને આપણા બી કોઈ અધિકારી સાથે સાથ ના રાખી ચાલુ કરવા ગયા તો એની સામે હું કડક પગલાં લઈશ. પણ આ વસ્તુ હવે ચલાવવાના નથી. મારે જે રીતે પહેલા ચોખ્ખું પાણી બહાર નીકળવું એ રીતના ચોખ્ખું પાણી બહાર નીકળવું જોઈએ. આ સ્થિતિ છે દક્ષિણ ગુજરાતની. ખુદ વન પર્યાવરણ રાજ્યમંત્રીએ કહેવું પડે છે જાહેરમાં. તપેલા ડાયંગોમાંથી કેવું પાણી છોડાય છે ને, ધનરાજ બાગલે પર્દાફાશ કરેલો, ત્યારબાદ પ્રશાસન દોડતું થયેલું. વરસાદ પડે
એ કેમિકલવાળું પાણી છોડી દેવાનું. તેના એક કોર્પોરેટરે વિડીયો બનાવેલો અને પ્રશાસનનું ધ્યાન દોરેલું કે ઉદ્યોગોમાંથી કેવું પાણી છોડવામાં આવે છે. લોકસભાની અંદર તાજેતરમાં જ મુકેશ પટેલ બીજેપીના નેતા છે, સુરતના સાંસદ છે, તેમને જ્યારે સવાલ પૂછ્યો લોકસભામાં તો જે જવાબ મળ્યો છે ને, ગુજરાતે ચિંતા કરવા જેવી છે. રાજ્યની 13 અલગ અલગ સૌથી પ્રદૂષિત નદીઓના નામ જાહેર થયા છે. અમદાવાદ ગાંધીનગર વચ્ચેથી વહેતી આપણી સાબરમતી, જ્યાં સાબરમતી આશ્રમ આવેલું છે ને બાપુનું, એ સાબરમતી નદી એ પણ પ્રદૂષણની યાદીમાં છે. અને બાયોકેમિકલ એન્જિનિયરિંગ ડિમાન્ડ, ઓક્સિજન ડિમાન્ડનું પ્રમાણ અહીંયા ચિંતાજનક ત્યાં ગણાવાયું છે. સાબરમતીમાં બીઓડીનું પ્રમાણ પ્રતિ 1 લીટર પાણીમાં 292 મિલીગ્રામ મળી આવ્યું છે. ત્યારબાદ સાડી અને ડાઇંગના કપડાના વ્યવસાય સાથે સંકળાયેલા રાજકોટના જેતપુરમાંથી પસાર થતી ભાદર નદીમાં તે પ્રમાણ 258.6 એકમ મળ્યું છે. તો અમદાવાદ પાસેથી પસાર થતી ખારીમાં 195 એકમ પ્રદૂષિત પાણી મળ્યું છે. 3 નદીઓ ઉપર અમલાખાડી, ઢાઢર, વડોદરાની વિશ્વામિત્રી પણ આ જ પ્રકારે પ્રદૂષિત નદીઓની ગણતરીમાં છે. મંત્રાલય પ્રદૂષણ માટે નદી જે શહેરમાંથી પસાર થાય છે ત્યાંની ગટરોનું ટ્રીટમેન્ટ કર્યા વગરનું કે આંશિક ટ્રીટ કરેલું પાણી, ઔદ્યોગિક કચરો, શહેરનો કચરો, ખેતરોમાંથી વહેતું પાણી, સુએજ કે ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ખામી જેવા પરિણામોને કારણભૂત ગણાવ્યા છે. નદીઓના શુદ્ધિકરણ માટે રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના અમલમાં છે. તેમાંથી સાબરમતી, તાપી, મીંઢોળા નદીની સફાઈ માટે 1875 કરોડ રૂપિયાથી વધુ રકમની યોજના મંજૂર કરાઈ છે. આ હેઠળ રોજનું 70 કરોડ લીટર પાણી શુદ્ધ કરવાની પ્રણાલી મુકાઈ છે. કેન્દ્ર સરકારે પોતાના હિસ્સામાંથી આ માટે 560 કરોડ ખર્ચ્યા છે. પણ આ ખર્ચ્યા પછી પણ ઉદ્યોગો શું કરે છે અને કોણ કરવા દે છે આપણે જાણીએ છીએ. અમદાવાદમાં દિન પ્રતિદિન સાબરમતી જે પ્રદૂષિત થઈ છે ને, હાઈકોર્ટે અનેકવાર ચિંતા વ્યક્ત કરી છે, અનેકવાર કોર્પોરેશન અને જીપીસીબીને આદેશ કર્યા છે. જોઈન્ટ ટાસ્ક ફોર્સના રિપોર્ટ પ્રમાણે જીપીસીબી અને અમદાવાદ મહાનગરપાલિકાના સોગંદનામાને લઈ કોર્ટે ઔદ્યોગિક એકમો, મહાનગરપાલિકા, જીપીસીબીને ચેતવણી પણ આપી છે. કોર્ટે ટકોર કરતાં એ પણ કહ્યું છે કે ઔદ્યોગિક એકમો જે છે તે આપણું શુદ્ધ પાણીનો ઉપયોગ કરે છે, જેના બદલામાં નદીમાં અશુદ્ધ પાણી છોડે છે. આ સ્થિતિ છે અને તુરંત પગલાં લેવાની સૂચના અને આદેશ પણ આપ્યો છે. પણ એ હકીકત છે, સ્થિતિ સુધરતી નથી. આ હકીકત છે અને એટલે ચિંતા કરવી જરૂરી છે. અશ્વિનભાઈ બેંકર બીજેપીના પ્રવક્તા છે, હિરેનભાઈ બેંકર કોંગ્રેસના પ્રવક્તા છે, હેમાંગભાઈ શાહ કોર્ટ મિત્ર છે, જેમને સવિશેષ આ ક્ષેત્રમાં કામ કરેલું છે. હિરેનભાઈ, આપની પાસેથી જાણવું છે, કદાચ 4થી 5મી વાર હશો તમે આ મુદ્દામાં જોડાયા છો, પણ એ હકીકત છે, હું આ મુદ્દો ઉઠાવતો પણ રહીશ અને તમને જોડતો પણ રહીશ. તમને લાગે છે છેલ્લી આપણી ચર્ચા અને અત્યારની ચર્ચામાં વચ્ચે કોઈ ફરક આવ્યો હોય, કોઈ ઘટાડો થયો હોય? ચલો હું મારી જ વાત કરી લઉં, મારું જ વિશ્લેષણ કરું. કોઈ અસર આવી અને કોઈ સુધારો થયો હોય? હું તો એવું ડંફાસ મારું ગામમાં કે આ બધું બંધ થઈ જાય, પણ કમસે કમ આમાં તો હું નિષ્ફળ જ છું, કારણ કે અનિયંત્રિત બોર્ડ છે. વાત સાચી વાત છે રોનકભાઈ. આપણી, તમારી ને મારી બંનેની જવાબદારી રહે છે કે જ્યાં સુધી તંત્ર સુધરે નહીં ત્યાં સુધી આપણે એના કાન મરોડતા રહેવું, એને લાકડી દેખાડતા રહેવું. પણ વાત ખરેખર દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતમાં કે સમગ્ર ભારત દેશમાં નદીને આપણે જીવાદોરી તરીકે માનતા હોઈએ. કોઈ પણ રાજ્ય હોય કે દેશ હોય જ્યાંથી નદી વહેતી હોય એ રાજ્યની જીવાદોરી હોય. નર્મદાની જીવાદોરી આપણે કહીએ છીએ, તાપીને કહીએ છીએ, સાબરમતીને પણ જીવાદોરી કહીએ છીએ. પણ આ જીવાદોરીને તોડી નાખવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા કેટલાય વર્ષથી કરે છે. વારંવાર આપણે ડિબેટ આ મુદ્દે કરવામાં આવી, ઘણા બધા સૂચનો પણ કહેવામાં આવ્યા કે કઈ રીતે આને સાફ કરી શકાય, કઈ રીતે આને વ્યવસ્થિત કરી શકાય. પણ સમગ્ર પથ્થર પર પાણી ફરજ પડતું હોય એ પ્રકારની નરઘરોળ તંત્ર એ ખરેખર અત્યારે કામ કરી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સરસ નામો અત્યારે આપણી સામે પ્રસ્તુત કર્યા, જેમાં એક નામ અત્યારે આપણે જોયું છે કે ડ્રગ્સ માફિયા જોયા, દારૂ માફિયા જોયા, અને હવે નવા માફિયા છે પ્રદૂષણ માફિયા. આ પ્રદૂષણ માફિયાને જન્મદાતા કોઈ કહી શકાય તો એ ભાજપ સરકાર છે. ઘણા બધી નદીઓમાં આપણે ઘણા બધા કલરના પાણી જોયા. રાજકોટમાં લાલ પાણી જોયું, સાબરમતી નદીમાં લીલું પાણી જોયું. હવે આ ભાદરવો જે બીજા નંબરની નદી છે પ્રદૂષિત નદી, એમાં શુદ્ધ પાણી જેવું એટલે દૂધ જેવું
એ ફીણવાળું પાણી પણ જોવા મળે. એટલે તમામ કલરના પ્રાણી આ પ્રકારની નદીમાં જોવા મળે. સરકારને સંપૂર્ણપણે એ જીપીસીબી પ્રદૂષણ બોર્ડ એ સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે. કરોડો રૂપિયા આપવા છતાં પણ એ કામગીરી કરવામાં કશું જ પ્રકારનું કામગીરી કરી શકતી નથી. ગુજરાતમાં નાના બાળકને પણ પૂછીએ કે આ પાણી ક્યાંથી આવે છે, એ આંગળી પકડીને તમને ત્યાં લઈ જાય કે આ જગ્યાએ આ ભૂંગળામાંથી પાણી આવે છે ને આ ભૂંગળું આ જગ્યાએ કનેક્ટેડ થયું છે. પણ એની પર કામગીરી કરવાની જગ્યાએ માત્ર હાથ પર હાથ ધરીને બેસવાનું, રિપોર્ટો બનાવવાના, એનજીટીમાં કેસ થાય તો પણ ચાલશે કે સરકારમાં કેસ થાય તો પણ ચાલશે, કારણ કે આપણા આંકાઓ આપણી પાસે બહુ સરસ રીતે આપણને ગોઠવણ કરી રહ્યા છે. અત્યારે જે પ્રમાણે એસોસિએશનના પ્રમુખે કીધું કે આ પાણી તો અમારું છે જ નહીં, તો પાણી આવ્યું ક્યાંથી? આટલું બધું પાણી જે ફેડમાં પાણી આવી રહ્યું છે એ કોઈને ખબર જ નહીં પડ્યું ક્યાંથી પાણી આવ્યું. પણ સરકારે ખરેખર સમજવાની જરૂર છે કે ગુજરાતની નદીઓ, ગુજરાતમાં 185થી વધુ નદીઓ ગુજરાતમાં છે, જેમાં ઘણી બધી નદીઓ એ મૃતપ્રાય થઈ ચૂકી છે. પણ સરકારને સમજ નથી પડતી કે આ ખરેખર જીવાદોરી જે કહી શકાય એ ખેતીને બરબાદ કરી રહી છે, આગામી દિવસોમાં જનરેશનને ખરાબ કરી રહી છે, અને તમને મને જે પીવા મળતું પાણી જે ખરેખર મૂળભૂત કહેવાય એ પાણી પણ ખરેખર બરબાદ થઈ રહ્યું છે. ગુજરાત સરકાર અને ભારત સરકારનો રિપોર્ટ એવું કહે છે કે 7 નદીઓ એવી છે જે નાહવા માટે પણ સુરક્ષિત પાણી નથી, અને એવું પાણી આપણે પીવું પડી રહ્યું છે. આ ખરેખર ખૂબ ગંભીર મુદ્દો છે. સરકારે સમજવું પડે. વારંવાર ટગોર કરવા છતાં પણ સરકાર સમજે નહીં, એ ખરેખર ખૂબ નિંદનીય બાબત કહેવાય, ખૂબ ગંભીર બાબત કહેવાય. આ પ્રદૂષણ માફિયાઓ જે ભાજપ સરકારની દેન છે એને રોકવા માટે નક્કર કામગીરીની જરૂરત છે. અશ્વિનભાઈ મારી સાથે જોડાયા. અશ્વિનભાઈ, આનો ઈલાજ શું? પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ઓફિસ ઉપર ખંભાથી તાળું મારીએ તો જ સુધરશે? આ નદી બોલ્યા ને, હવે મારી ડંફાસું બંધ કરી દઉં. મારા શહેરની ખારી નદી જોઈ આવો તમે, મહેસાણાની. નાવાની વાત કરીને સાહેબ કોઈ એમાં પગ મૂકીને બતાવો ને તો હું આખા મહિનાનો એને પગાર આપી દઉં. આખા મહિનાનો પગાર આપી દઉં એ અધિકારી કોઈ પણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દઉં, ખાલી પગ મૂકીને બતાવો તો. કોઈ રસ્તો છે ખરો આ લોકોનો? હવે કોઈ રસ્તો છે? રોનકભાઈ, પ્રદૂષણ નદીઓમાં છે એ બાબતે સરકારમાં રિપોર્ટ્સ કેન્દ્રના લોકસભાના પટલ પર પણ આવ્યા છે, અને એને શુદ્ધિકરણ કરવા માટેના અનેકવિધ પગલાઓ લેવામાં આવ્યા છે. હું સૌથી પહેલાં જેતપુરથી વાત કરું તો જેતપુરની ભાદર નદી છે, એમાં અત્યારે જે આ પાણી દેખાયું છે એના પણ એક ચોક્કસ કારણ છે. આગળ જે ઘાટ છે એ ઘાટની અંદરથી અનેક લોકો ગેરકાયદેસર રીતે ત્યાં સાડીઓ વગેરે ધોવાનું કામ કરે છે, અને એમાંથી પાણી જાય છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે અનેક ઘાટોને ડિમોલિશ કર્યા છે, અને એમણે સતત કામગીરી કરવાનો પ્રયાસ કર્યો છે. નગરપાલિકામાં પણ સીઈપીટીનું કામ ચાલુ છે, 70% જેવું કામ પૂરું થયું છે. પરંતુ વરસાદને કારણે ત્યાં પણ એક પ્રદૂષિત પાણી નીકળવાની જે અત્યારે પરિસ્થિતિ થઈ છે એને રોકવા માટે સરકારે આ આખું ભાદર નદીનું પાણી એ પોરબંદરના દરિયામાં નાખવા માટેની યોજના બનાવી છે. એ આપ સૌ સુવિદિત જાણો છો. એને પ્રક્રિયાને વાર લાગી રહી છે. અત્યારે આ જે કાર્યવાહી થઈ રહી છે વરસાદના કારણે, આ માફિયા ખરેખર કેમિકલ માફિયા છે, આ શબ્દ સાચો છે કે એમણે જવાબદારી લેવી જોઈએ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એને રોકવા જોઈએ. કેમિકલ માફિયાઓ આનો દુરુપયોગ કરી અને આ રીતે પ્રદૂષણ ફેલાવે છે, તે સામાજિક જવાબદારીમાંથી હટે છે એમના ધંધા રોજગાર માટે. સાબરમતી નદીની વાત આવી અને મહેસાણાની વાત. મહેસાણાની પણ બાબત ગંભીર થોડી છે. એ કેમિકલ માફિયાઓ જ્યારે આ કરતા હોય ત્યારે ચોક્કસથી ક્લોઝર આપવામાં આવે છે. એની પર કડક પગલાં પણ લીધા છે મહેસાણાની આ યુનિટોમાંથી. ઇવન જેતપુરમાં ગઈકાલે સેમ્પલિંગ પણ થયું છે અને એમાં કાર્યવાહી થશે. પરંતુ હજુ વધારે કડક કાર્યવાહી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કરે તેવી અમે ચોક્કસ વિનંતી કરીશું. અને સાબરમતીની વાત કરીએ તો સાબરમતી ઉત્તરોત્તર સારી રીતે પ્રદૂષણમાંથી મુક્ત થઈ રહી છે. અનેકવિધ પગલાં લેવાયા છે. હમણાં જ જોયું, સાબરમતી આખી આપણે ખાલી કરી નાખી હતી. તો ચોક્કસથી સરકાર પ્રોએક્ટિવ કામગીરી કરી રહી છે, અને પ્રદૂષણ એ ચિંતાજનક બાબત છે. તો ચોક્કસથી
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સાથે પણ વાત કરીને હજુ વધારે કડક પગલાં લેવાય જી. એની હિમાયત કરીશું. અશ્વિનભાઈ, જો હું જાજુ બોલ્યો નહીં, કારણ મને બહુ લોકો એવું કહે કે તું બોલવા નહીં દેતો, એટલે મેં રોક્યા ને ટોક્યા નહીં. પણ મને એટલું કહો, આપણા રૂપિયા ખેલ શેના માટે કરવો પડે ભાઈ? શેના માટે પાઇપલાઇન નખવી પડે? ઉદ્યોગ પ્રદૂષણ કરે, ઉદ્યોગ એ પ્રકારનું પાણી ફેંકે, તમે કહ્યું નિયંત્રણ બોર્ડ પ્રદૂષણ કરે કાર્યવાહી તે ભાદરવાળી. તમે જ કહો છો કે જાહેરની અંદર ઘાટ ચાલે છે, કેમ પ્રદૂષણ કંટ્રોલ બોર્ડને કોઈ બાંધી રાખેલું છે? કોઈએ બાંધી રાખેલું નથી કરતા કાર્યવાહી. અને કાર્યવાહી નહીં કરવાનું શું હોય ને આપણે જાણીએ છીએ. રહી વાત સેમ્પલની, સાહેબ, નફટાઈ અને જુઠ્ઠાની પરાકાષ્ઠા છે. મીડિયામાં રિપોર્ટ આવે, હું બનાવી આવેલો રિપોર્ટ, મેં જાતે શૂટિંગ કરેલું, જાતે. અને એના પછી ચેકિંગ થાય અને પાછો ખેલ. સેમ્પલ રેગ્યુલર આવે, કહી દેવામાં સેમ્પલ લેવા આવીશું 3 દાડા પછી, એટલે પાણી ચોખ્ખું આવે. ક્લોઝરના નામે કન્સલ્ટન્ટોના ખેલ ચાલે છે. આ હકીકત છે અશ્વિનભાઈ, આ હકીકત છે. એ કન્સલ્ટન્ટો નથી, દલાલોના ખેલ ચાલે છે ને, એટલે ભાદર હોય, સાબરમતી હોય કે કોઈ પણ, એ નદી પ્રદૂષિત થાય છે. રહી વાત તાપીની, કોઈ, માફ કરજો, તાપી નહીં, મહેસાણાની ખારીની કોઈ કાર્યવાહી કરી નથી. ગટર બની છે, ગટર, એ નદી જ નથી. નદીની કદાચ ગણતરીમાં નહીં થતી હોય, આ ઉદ્યોગોના પાપે. અને કેટલી પ્રમાણિકતાથી કમાણી કરી આપે છે ને સરકારને ટેક્સ ભરીને. તમે જાણીને હું જાણીએ છીએ લોકો જે પોલ્યુશનની ચોરી કરતા હોય, જે પાણીને આખું આ રીતે શુદ્ધ ના કરતા હોય ને એનો બાયપાસ કરતા હોય, એ સરકારી સિસ્ટમને કેટલી બાયપાસ કરતા હશે ને આપણે જાણીએ છીએ. હેમાંગભાઈ, આપ તો સતત લડતા રહ્યા છો, અનેક રિપોર્ટો, અનેક એફિડેવિટ, અઠવાડિયા 10 દિવસમાં એક એફિડેવિટની વાત આવે, પેપર ખોલીએ તો પણ, મારા રિપોર્ટરના રિપોર્ટ આવે તો પણ સુધારો થાય છે ખરો? અદાલત સ્પષ્ટ છે. જુઓ, અદાલતનો આદર, અદાલતના સ્પષ્ટ આદેશ છે. અદાલત જબરજસ્ત ફટકાર પણ લગાવે છે. સૌથી પહેલાં તો હું એસટીપીઝની વાત કરું. જે એસટીપીઝ છે અમદાવાદમાં, અને જે પાણી એ લોકો સાબરમતી નદીમાં રેડે છે, હવે આ બધી એસટીપીઝનું અપગ્રેડેશન ચાલુ થયું છે. હવે આ ચાલુ પણ કેમ કે કોર્ટની સખત ટકોર થઈ છે, એટલે એએમસી પણ આના માટે કડક પગલાં લેવામાં આવે છે, અને એ લોકો અપગ્રેડેશનનું ચાલુ કર્યું છે. હવે આ અપગ્રેડેશન પણ એ લોકોએ ટાઈમલાઇન્સ આપ્યા છે, એટલે 2026, કોઈક ડિસેમ્બર 2025માં પતશે, કોઈકનું 2026, કોઈકનું 2027. એટલે આ જે પ્રોસેસ છે, જે એસટીપીઝનું છે, એ પ્રોસેસ જ્યાં સુધી નહીં કમ્પ્લીટ થાય ત્યાં સુધી આ સાબરમતી નદી જે છે એનું રિજુવિનેશનનું આગળ પ્રોસેસ વધશે નહીં. હવે જ્યાં સુધી સીઈટીપીઝ છે, અમદાવાદમાં 7 સીઈટીપીઝ છે. હવે જાન્યુઆરીમાં જે અમે રિપોર્ટ ફાઇલ કર્યો હતો, તો ત્યારે કલર અને ટીડીએસ મેઇન ઇસ્યુ હતું. હવે આજની જે હમણાંનું રિપોર્ટ અમે આપ્યું છે, તો એ રિપોર્ટમાં એવું આવ્યું છે કે 3 સીઈટીપીઝ જે છે એ લોકોનું ગંદુ પાણી બહુ જ હતું, જેના કારણે સીઓડી અને બીઓડી લેવલ્સ બહુ જ હાઈ ગયા છે, અને કલર તો રહે જ છે. હવે આ જે કલરયુક્ત પાણી જે છે એ આગળ જ્યારે શાસ્ત્રી બ્રિજ પાસેથી બહાર આવે છે મેગા પાઇપલાઇનમાંથી, તો જ્યારે આ પાણી વહે છે સાબરમતીમાં, તો આગળ મિરોલી ગામ છે અને જે કોઈ પણ ખેતરો છે એ લોકો આ પાણી સિંચાઈ માટે વાપરે છે. અમદાવાદમાં જેટલું પણ શાકભાજી ને અનાજ ને બધું જે આવતું હોય છે, તો એ આ કેમિકલ વાળું જે પાણી હોય છે એનાથી ભરેલું હોય છે. હવે જ્યાં સુધી આ બધી નદીઓનું જે છે શુદ્ધિકરણ નહીં થાય ત્યાં સુધી આપણને આ પાણી તો ઝેલવું જ પડશે. આ બધા સ્ટેપ્સ આપણે જાતે લેવા પડશે. હવે આપણે એકબીજા ઉપર બ્લેમ કરે છે એ મતલબ નથી. સવાલ છે કે આજે એનું એક્શન કોણ લેશે, એના ઉપર ટકોર કરીને પણ મતલબ નથી રહ્યો. હવે સવાલ આવ્યો છે એક્શન માટે. એટલે આ સરકારે આપણે હવે સખ્ત થવું પડશે. અગર ઇન્ડસ્ટ્રી કેમિકલયુક્ત પાણી છોડે છે તો આવી ઇન્ડસ્ટ્રીઝને બંધ કરવાની સખત જરૂર છે. જ્યાં આગળ સીઈટીપીઝ નથી ત્યાં આગળ સીઈટીપીઝ બનાવો. આપણે એમ પણ કહેવામાં આવ્યું છે હમણાં કે આ ભાદર નદીનું જે પાણી છે એ આગળ દરિયામાં છોડવામાં આવશે. પણ તમે એ વિચાર કરો કે આ ભાદર નદીનું જે પાણી છે એ ઓલરેડી કેમિકલયુક્ત પાણી છે, અને જ્યારે દરિયામાં નાખવામાં આવશે તો આજે તમે દરિયાને પણ દૂષિત કરશો. એટલે જે હજી સારું પાણી છે એને પણ હજી દૂષિત કરશો. એટલે એનો મતલબ થયો શું? એક સોર્સમાંથી લઈને બીજા સોર્સમાં, સારા સોર્સમાં નાખો છો. આજે નદી નાની છે,
પણ તમે એ વિચાર કરો કે જ્યારે તમે સમુદ્રમાં નાખશો ત્યારે સમુદ્રનું પાણી પણ તમે ગંદુ કરો છો. આજે ડીપ સી પાઇપલાઇનની વાત ચાલુ છે, તો ડીપ સી પાઇપલાઇનમાં પણ આજે ઘણા બધા બેકડ્રોપ્સ છે. એટલે એના માટે પણ આ લોકો હજી સ્ટડી કન્ડક્ટ કરવાના છે. એટલે ઘણા બધા ઇશ્યુઝ છે, પણ આજે જે કંપનીઓ કેમિકલયુક્ત પાણી છોડે છે એને બંધ કરવાની જરૂર છે. આજે અશ્વિનભાઈ પોતે પણ એડમિટ કરે છે કે ભાઈ હા, આ બધા જે કેમિકલ માફિયાઝને બધા છે, તો આવા જે એકમો હોય એ લોકોને બંધ કરી નાખો. શું કામે ચાલુ રાખવાની જરૂરત છે? આપણે એન્વાયરમેન્ટને બચાવવાની જરૂરત છે કે આવા ઇન્ડસ્ટ્રીયલિસ્ટને કે જે આજે આપણું જ એન્વાયરમેન્ટ ખરાબ કરે છે? અને ખાસ કરીને જ્યારે હું આજે ટેક્સ ભરું છું કે મને આજે એક્સપેક્ટેડ છે કે ભાઈ સરકાર આજે મને સારી એન્વાયરમેન્ટ આપશે, પણ એન્વાયરમેન્ટના નામ પર આજે મને કંઈ જ નથી મળતું. એટલે આ વેસ્ટ જાય છે આપણા પૈસા પણ. બિલકુલ. આપનો ખૂબ ખૂબ આભાર. કે ફરી એકવાર કહીશ, ઉદ્યોગો રોજગારી આપે છે, જરૂરી પણ છે, પણ પ્રકૃતિના ભોગે કોઈ પણ ઉદ્યોગ ન હોઈ શકે. અને એમાંય કોઈ ઉદ્યોગની નિયત જ પ્રકૃતિના નિકંદનની હોય તો એને બંધ નહીં, એને શરૂ જ ન થવા દેવો જોઈએ. શરૂ જ ન થવા દેવો જોઈએ. અને હકીકત એ છે આ સ્થિતિ સર્જાય છે. આપણે એ ભૂલીએ છીએ જળ, વાયુ ને જમીન એ આપણી એકલાની જાગીર નથી. કુદરતે તમામ જીવજંતુ અને પ્રાણીઓ માટે આપેલું છે. માનવ નામનું આ પ્રાણી પ્રકૃતિને બરબાદ કરે અને એના જ કારણે તમામ જીવજંતુ પ્રાણીઓ હેરાન થઈ રહ્યા છે. હકીકત છે. એટલે બોલું છું ને બોલતો રહીશ.